વિરામ બાદ પીટીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટણના શંખેશ્વરમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવાની ગ્રામજનોએ લેખિતમાં રજૂઆત કરી હતી। પંચાસર ગામના ગ્રામજનો દ્વારા પોલીસ સ્ટેશન ખાતે દારૂબંધ કરાવવા રજૂઆત કરી। પંચાસર ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન ખાતે પહોંચી દારૂબંધ કરાવવા માંગ કરી હતી। ગામમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવાનું ગ્રામજનોએ આક્ષેપ પણ કર્યો હતો। ગામમાં ખુલ્લેઆમ દારૂ વેચાણથી અસામાજિક તત્વોનો આતંક વધ્યો હોવાનું ગ્રામજનોનું માનવું છે। પંચાસર ગ્રામ તેમજ આજુબાજુ ગામના લોકો દારૂ પીવાથી મૃત્યુ પણ પામે છે। દારૂ પીવાથી ગામમાં કેટલાય લોકો મૃત્યુ પામ્યાથી મહિલાઓ નાની વયે ઉંમરે વિધવા બની રહી છે। પંચાસર ગામે દારૂ વેચાતો બંધ કરાવવા 200 માણસનું ટોળું શંખેશ્વર પોલીસ સ્ટેશને ઘૂસી આવ્યું હતું। ગ્રામજનોએ પોલીસે 12 કલાકમાં દારૂ બંધ કરાવવાની ગ્રામજનોએ બાહેધરી આપી હતી। આમ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની વાતો માત્ર કાગળ પર જ જોવા મળી રહી હોવાનું શંખેશ્વર ગામજનોએ લેખિતમાં દારૂબંધીની કરેલી રજૂઆત ઉપરથી સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। ત્યારે ગાંધીના ગુજરાતમાં ખરા અર્થમાં દારૂબંધી પોલીસ ક્યારે કરશે તેવા પણ બુદ્ધિજીવીઓમાં પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે। પંચાસર ગામની અંદર સંપૂર્ણ દારૂબંધી કરવા માટે કે જે અમારું યુવાધન આ લઠ્ઠાકાંડ જેવા પરિસ્થિતિની અંદર બરબાદ થાય, નાની ઉંમરમાં મરે છે, એટલા માટે પોલીસ સાહેબને રિક્વેસ્ટ કરવા આવ્યા હતા। એમને અમને આશ્વાસન આપ્યું કે 12 કલાકમાં દારૂ બંધ થઈ જશે, બરોબર। આવું એમને અમને સહયોગ અને સહકાર આપવાની વાત કરી છે। હું પંચાસર ગામનો વતની છું। નીલાબેન કરીને સાહેબને કહેવાય દારૂ બંધ કરાવવાનો, તો માન્ય નહીં રાખે તો પછી અમે આગળ જાવું અને બધે અમે કાર્યવાહી કરીશું। એ અમારી વિનંતી, નહીં સાંભળે તો પછી અમે ગાંધીનગર જાશું। લીલાબેન પંચાસર ગામ પંચાસરના સિંહ અહીંયા દારૂ વિશે પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા દારૂ બંધ કરાવવા માટે। અમારા ગામની અંદર નાની નાની બહેનો પણ જે 40, 45, 47 વર્ષની બહેનો તો અત્યારે વિધવાઓ થઈ કરે છે, પણ એમના બાબલાઓ જે છે 20, 25 વર્ષના એ પણ અત્યારે દારૂના લતે સડી ગયા। એમને કોઈ કહેવા વાળું નહીં। અમારા ગામમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે, કોઈ અહીંયા પોલીસ સ્ટેશનમાં પણ આવે છે, કોઈ ધ્યાન દેતા નથી। અમે વારંવાર, હું આના સુધી 3જી 4થી વાર હું લઈને આવ્યો। હું ઠાકોર સેનાનો પ્રમુખ છું, ઠાકોર ક્ષત્રિય ઠાકોર સમાજનો પ્રમુખ છું, ગામ સમિતિનો પંચાસરનો, પણ તે છતાં અમે અહીંયા પોલીસ સ્ટેશનમાં આવ્યા, કોઈ અમને સાથ સહકાર મળ્યો નથી। અત્યારે પણ આજે આવ્યા છીએ, તો આજે અમને સાહેબે કીધું અત્યારે હાલ અમને કે હું નવો આવ્યો છું અને મને ખબર નથી કોણ તમારો જમાદાર શું છે, હું નવો છું, એટલે કે હું તમારી અત્યારે ફરિયાદ લઈ લઉં છું અને તમને એટલું અમને કીધું છે કે અમે 12 કલાકની અંદર દારૂ તમારા ગામની અંદર જડબે સલાડ બંધ કરાવી દઈશું, એવું અમને આશ્વાસન આપ્યું છે સાહેબે, બરાબર। અને તે છતાં પણ બહારનો દારૂ